नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। मंगलवार 1 जुलाई को ब्लाइंड डिसेबल एवं डेफ पीपल वेलफेयर सोसाइटी नाम की संस्था की पहल पर नेशनल डॉक्टर्स डे जोश के साथ मनाया गया। यह संस्था पिछले 34 साल से मानवी में ब्लाइंड, डिसेबल, मेंटली रिटार्डेड और डेफ लोगों की मदद और उनके सेवा कार्य में लगातार काम कर रही है। इस मौके पर संस्था के प्रेसिडेंट दिनेश भाई शाह ने कहा कि सफ़ेद कोट पहने डॉक्टर एक ऐसी पर्सनैलिटी पावर है जो मरीज के चेहरे पर उम्मीद की किरण ला सकती है। एक डॉक्टर के लिए हर मरीज सिर्फ एक केस नहीं बल्कि एक जिम्मेदारी होती है, जो अपने आराम से ज़्यादा मरीज की सेहत को अहमियत देता है। दिनेश भाई शाह ने ऐसे सभी सामान्य डॉक्टरों को नेशनल डॉक्टर्स डे की दिल से बधाई दी। आगे कहा कि डॉक्टर ही समाज की सेहत के सच्चे रक्षक हैं। डॉक्टर मरीज के लिए भगवान होते हैं। प्रमाणे અમારી જે ફરજોમાં સનિષ્ઠ રહીએ અને દર્દીઓની ફરજોમાં પણ દર્દીઓ અમારા પાસે પરસ્પર વિશ્વાસ અને એક શ્રદ્ધાથી આવે છે તો ભગવાન ધન્વંતરી અમને એવી શક્તિ આપે કે અમે અમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમે સેવા કરી શકીએ, કારણ કે આ એક અમારો વ્યવસાય એક બહુ પ્રમાણિક સમાજ સેવાનો છે. અમને ભગવાને ડૉક્ટર બનાવ્યા છે તો દર્દી જન્મે કે વ્યક્તિ જન્મે ત્યારે પહેલો હાથ ડૉક્ટરનો લાગે છે અને જ્યારે એનો અંત આવે છે ત્યારે છેલ્લો હાથ પણ ડૉક્ટરનો લાગે છે. એટલે અમારા વ્યવસાયને બહુ પવિત્ર માની છે અને એ પવિત્રતા જળવાઈ રહે એના માટે અમે હિપોક્રેટિક ઓથને વળગી રહી એવી ભગવાન પાસે પ્રાર્થના. ડૉક્ટર એ નિમિત્તે મારા સૌ સાથીઓ અને અંધપગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર આ બધાએ ભેગા થઈ અને મારું સન્માન કર્યું. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સન્માન માત્ર એક પ્રતિક રૂપે મારું સન્માન છે, પણ આપણા સૌ ડૉક્ટર્સ મિત્રોનું સન્માન છે. અંધપગ માનવ કલ્યાણ સોસાયટી જે પોલિયો કરેક્શન, અપંગોને ફરીથી આપણી સોસાયટી વચ્ચે કેમ લાવી શકાય, વિકલાંગને કેમ દોડતા કરી શકાય, કેમ કમાતા કરી શકાય, એનું એક બહુ મોટું કામ અંધપગ માનવ કલ્યાણ સોસાયટી કરી રહી છે. અને એમાં ડૉક્ટર્સનો જે સૌથી મોટો સપોર્ટ છે પોલિયો કરેક્શન સર્જરીઝ. આજ સુધી લગભગ 2000થી વધારે પોલિયો કરેક્શન સર્જરીઝ અંધપગ માનવ કલ્યાણ સોસાયટી કરાવી ચૂકી છે. થેન્ક યુ.